યાદ રાખજો, ઘર્ષણ ઊભું થાય ત્યારે સંપત્તિ કામમાં નથી આવતી. યસ ઓર નો? બંને પરિવારના ગમે તેટલા સામાજિક સ્ટેટસ હોય, નથી કામમાં આવતા. હા કે ના? એ વખતે એક જ વસ્તુ કામ લાગશે, એ પતિ પત્નીને જોડે રાખવામાં, બંનેના સંસ્કારો. સંસ્કાર અને સંસ્કાર સિવાય કાંઈ નહીં. એમ આઈ રાઈટ ઓર રોંગ? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. તે સંસ્કાર આપણે નાનપણથી આપવાના છે. અને આજે બધા 10,000 ડિવોર્સ થાય છે ને, એમાંથી તમને ખબર છે 5% ડિવોર્સ તો 60 થી ઉપરના વર્ષની ઉંમર હોય ને એના થાય છે. હવે તારે 60 વર્ષે શું વાંધો આવી ગયો? 25 વર્ષની ઉંમર તારા લગ્ન થાય ને તે 35 કાઢ્યા, 10-15 કાઢવાના છે. અમે 75 એક વિકેટ પડવાની છે. ચલાવી લે, ના ચાલતું તો ખેંચી કાઢ, પૂરું કર. ત્યાં ફેમિલી કોર્ટ બેન્ડ્રા મુંબઈમાં એ લોકો એનાલાઇઝ કર્યું કે 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓ કેમ ડિવોર્સ માટે રજીસ્ટર કરે છે, એના કારણો મુખ્ય શું છે. એવા બોગસ અને ક્ષુલ્લક કારણો હતા. એક કારણ એવું હતું, ધ સ્પીડ ઓફ ફેન એન્ડ ટેમ્પરેચર ઓફ એસી ઇન બેડરૂમ. આ કારણ હતું, હા, લખેલું હતું કે એટલે અમારે ડિવોર્સ લેવા છે. હવે એકને 3 ઉપર પંખો ફાવતો અને એકને 1 ઉપર ફાવતો હોય તો બંને પ્રેક્ટિસ કરીને 2 ઉપર આવી જવાનું હોય. બપોરે આમ નવરા બેઠા બેઠા પ્રેક્ટિસ કરવાની 2ની, અને ના થાય તો એક રજાઈ વધારે ઉઠી લેવાની. એનથી ના પતે એક જણા ખાટલા નીચે જતું રહેવાય, પણ ઘરની બહાર જવાય નહીં. બીજું કારણ ખબર છે ફોર ડિવોર્સિસ અમોંગ કપલ્સ અબાઉટ ધ એજ ઓફ 60? બીજું કારણ, suddenly my spouse has lost the sense of dressing. કે મારા જીવન સાથીને આમ ડ્રેસિંગની સેન્સ હતી, એટલે 60 વર્ષે ડ્રેસિંગની સેન્સ રહેવા દે, ભેગું રહે છે એ જ મોટી વસ્તુ છે. 60 વર્ષે ડ્રેસિંગ સેન્સ જોવાની હોય, જબ્બો લેંગો પહેરે, એમાં બધું આવી ગયું કે નહીં? આવા ક્ષુલ્લક કારણો બોલો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે આપણા સંસ્કાર છે, અગ્નિની સાક્ષીએ ભેગા થયા તો હવે અગ્નિની સાક્ષીએ જ છૂટા પડવાનું. આ કમિટમેન્ટ રાખવાનું. એની માટે તમારે ટોલરન્સ, એક્સેપ્ટન્સ અને સંપૂર્ણ સ્વીકાર લેવાનું. ભાઈ લગ્ન કર્યા પછી 3 વર્ષ પછી કેવું નહીં કે હાય હાય મને ખબર જ નહોતી તમે આવા છો, લે તો તને કોણે બાવડું પકડીને ચોરીમાં બેસાડેલો. અને આપણી ગુજરાતી ભાષામાં 2-3 શબ્દ બહુ ભયંકર છે. પહેલો શબ્દ કયો ભયંકર? હાય હાય. બીજો શબ્દ ખબર છે કયો ભયંકર? લે. આ બધા શબ્દો બહુ ભયંકર છે આપણા ગુજરાતી ભાષામાં, હાય હાય ને લે ને. તો માણસ પ્રકૃતિ, એનો સ્વભાવ કંઈ બધું કંઈ તમને 2-4 મીટિંગમાં 2-4 વાર્તાલાપ 6 મહિનાના વાર્તાલાપમાં થોડી ખબર પડે. એટલે ઇટ ઇઝ અ 60-40 રેશિયો. મેડ ફોર ઇચ અધર કપલ હોય ને, એમાં 60% એકબીજાને બધું અનુકૂળ હોય, 40% તો ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ અને કોમ્પ્રોમાઇઝ ઉપર આવવું જ પડે. હા કે ના? આવવું જ પડે. કોમ્પ્રોમાઇઝ કરી લેવાનું અને ટોલરેટ કરી લેવાનું, જતું કરવાનું, મોટું મન રાખવાનું, તો જ ચાલે. કેવું છે? એટલા ધોળા વાળવાળા બેઠા છે એને પૂછું છું, કેવું આ વાત બરોબર ચાલી ગયું કે નહીં? 40 વર્ષ તો બધા હા પાડે છે. ધોળા વાળવાળા આગળ બેઠા વડીલો, એની પરથી પાછળ વાળા સમજી જવાનું. ટોલરન્સ અને કોમ્પ્રોમાઇઝ. તમે કોઈક દિવસ સાંજે ઘરે આવો જોબ પરથી અને તમારા પત્ની કે જો સરપ્રાઈઝ અમે નવા કર્ટેન્સ કર્યા, અને તમે કર્ટેન્સને જુઓ કે નવા બધા ઇન્ટિરિયર્સ થઈ ગયા, અને કલર કદાચ તમને ઓછો ગમતો હોય તો પણ તમારે જવાબ શું આપવાનો? સરસ. પછી બીજું બરાબરથી બોલો, શબ્દ બોલો. સરસ. પછી ગમ્યું. સરસ. બીજું એક્સિલન્ટ, વેરી ગુડ. પછી બોલો બ્યુટીફુલ, વન્ડરફુલ, એક્સિલન્ટ. શું તારું સિલેક્શન છે યાર, અદ્ભુત. આને કહેવાય એક્સેપ્ટન્સ અને કોમ્પ્રોમાઇઝ. એનું ફળ શું? રોજ રાત્રે 8 વાગે ગરમ ખીચડી ટાઈમે મળી જાય. આ તો હસતા હસતા વાત કરું છું. આઈ એમ જસ્ટ જોકિંગ. વોટ આઈ મીન ટુ સે ઇઝ ચલાવવાનું. હવે તારે કંઈ સવારે 8 વાગે જોબ પર જાય છે, સાંજે 6 વાગે આવે, તારે પડદાની સામે જોઈને જિંદગી કાઢવાની નથી. કાઢવાની છે?
તો તારા પત્નીને જે કલર બન્યો ભલે કલરનું સિલેક્શન કરે ને, પાછું 3 વર્ષ પછી નવો કલર બનશે, બદલવાની જ છે. તારે ક્યાં પડદા સામે બેસીને જિંદગી કાઢવી છે? તને કાં પડતો સેજ ટોન લાઇટ હોત ને, બોલીશ જ નહીં. સેજ ટોન લાઇટ હોત ને તારું સેજ બધું નીકળી જશે. આ તો હસતા હસતા બે ઘડી આપણે વાત એક દ્રષ્ટાંત પડદાની કરી, પણ મારે કહેવાનો પ્રિન્સિપલ શું છે? સિદ્ધાંત: ટોલરેટ, એક્સેપ્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ. સિમ્પલ. ટોલરેટ, એક્સેપ્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ. તમારા બધાના આપણા જીવનમાં 60 થી 70% તો બધું સારું જ ચાલે છે, હા કે ના? હવે 20-30%માં આપણે કોમ્પ્રોમાઇઝ અને ટોલરન્સ ના શીખીએ તો માણસાઈ ક્યાં રહી? આપણું ભણતર ક્યાં ગયું? સારા પરિવારોમાં આપણે જન્મ્યા ને ઉછર્યા, એ સંસ્કાર ક્યાં ગયા? આવા આધ્યાત્મિક સ્થાનોમાં આપણે આવીએ રોજ, એટલે અઠવાડિયે કે મહિને કે રોજ ગમે ત્યારે દર્શન કરતા, આરતી કરતા હોય, એ આધ્યાત્મિક સંસ્કાર ક્યાં ગયા? કે જો તું 10, 15, 25% પણ જીવનમાં કોમ્પ્રોમાઇઝ ઉપર ના આવી શકતો હોય તો એમ આઈ રાઈટ ઓર રોંગ? અને ધાર્યું કોઈનું થતું જ નથી 100%. તો આ બધા આપણા સંસ્કારો છે. અને છેલ્લી વાત છે, પારિવારિક સુખ માટે શ્રદ્ધા, એટલે કે ભગવાનમાં શ્રદ્ધા. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હંમેશા દ્રઢ રાખવા. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા. એ પોતે કહેતા, એક્ઝેક્ટ શબ્દો બોલું છું, કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજને અમદાવાદમાં એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો. બહુ મોટું નામ છે એ પત્રકારનું, તમે બધા એને નામથી ઓળખતા જ હશો. એ પત્રકારે પોતે એક બહુ જ સારા મોટા દૈનિક ખબરપત્ર સાથે જોડાયેલા. એમણે મહંત સ્વામી મહારાજને આવીને પૂછ્યું કે સ્વામી, એક પત્રકાર તરીકે મને ઘણી બધી સિદ્ધિઓ મળી છે, એટલે કે એક પ્રોફેશનની દ્રષ્ટિએ મને બહુ સંતોષ છે. મને રાજ્ય કક્ષાના એવોર્ડ્સ મળ્યા છે, રાષ્ટ્ર કક્ષાના પણ 2-3 એવોર્ડ્સ મળ્યા છે, એટલે મારી કારકિર્દીની દ્રષ્ટિએ મને બહુ સંતોષ છે. પણ મારે એક વધારે સારા માણસ બનવું છે. તેની માટે મને એક સરસ વિચાર તમે આપો. મહંત સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસલી બોલ્યા એક જ શબ્દ: શ્રદ્ધા. ભગવાનમાં શ્રદ્ધા હશે, ભગવાન સાથેનો એક તમારો સંબંધ હશે ને, તો ત્યાંથી બધા સદગુણો આવવાના છે. તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હંમેશા દ્રઢ કરવા. તમારા સમાજે સાથે મળીને આવું એક સુંદર ધર્મસ્થાન બનાવ્યું છે. તો જે નજીક રહેતા હોય 5-10 માઇલના અંતરમાં, 10-15 માઇલ સુધીમાં રોજ એવો રૂટ ગોઠવી દેવો, જતા આવતા, તમારા સંતાનોને સ્કૂલે મૂકવા જતા હોય, તમે જોબ પર જતા હોય, પાછા આવતા હોય, અહીંયા દર્શન કરીને જ જો. એની માટે તો આ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે. તો એ આપણી શ્રદ્ધા અને વિશ્વાસ અને ભક્તિ છે. એ ન થતું હોય તો વીકેન્ડમાં તો જરૂર દર્શન કરવા આવવું. એક પ્રશ્ન તમને લોકોને પૂછવાનું મન થાય છે, પૂછી કાઢું? તમે બધા જ શ્રદ્ધાથી આ 42 ગામના સમાજમાં બધા સાથે સંકળાયેલા છો. હળી મળીને નાની મોટી પ્રવૃત્તિઓ સમાજના લાભાર્થે કરતા જ હશો, કરો જ છો. આ ધર્મસ્થાન જે તમે ઉમિયા માતાજીનું બનાવ્યું છે, એમાં અઠવાડિયે એક વખત મિનિમમ નિયમિતપણે દર્શન કરવા આવતા હોય આંગળી ઊંચી કરો, ફેથફુલી કરજો. ભગવાનના સ્થાનમાં બેઠા છો તમે. જો ગણીને 25 આંગળીઓ ઊંચી નથી. ચલો બીજો પ્રશ્ન, કદાચ અહીંયા અમેરિકામાં દૂર સ્થાનમાં બેઠા હો, તમે દૂર રહેતા હો, એ સમજી શકાય છે. મહિને એક વખત અહીંયા ઉમિયા માતાજીના દર્શન કરવા માટે આ સ્થાનમાં તમે આવતા હોય, એ આંગળી ઊંચી કરો. તો ચલો, તો એમાં 100 થી વધારે નથી. તમે આઈ થિંક અત્યારે મારી ધારણા પ્રમાણે 700-800 જણા બેઠા હશો. 1000 જણા બેઠા છે. 1000માંથી તમે 100 જણા પણ મહિને એકવાર દર્શન કરવા માટે ન આવી શકો, તો આ મંદિર અને આ મૂર્તિ આપણી માટે પધરાવ્યા છે. મંદિર અને મૂર્તિ આપણા પરિવારના સંસ્કારો માટે છે. આધ્યાત્મિકતા એટલે કે આધ્યાત્મિક સંસ્કારો માટે છે. અહીંયા તમે નવરાત્રિનું આયોજન કરો છો ને? તો નવરાત્રિમાં પણ જેને આંગળી ઊંચી નથી કરી ને, એની 9 દિવસ હાજરી હશે. હા, આમ કી દબાવીને મેં, નવરાત્રિમાં તમારી 9 દિવસ હાજરી હશે. હું એની અગેન્સ્ટમાં નથી. મારે ખાલી એટલું કહેવું છે કે નવરાત્રિમાં તમે સળંગ 9 દિવસ આવી શકતા હો, તો મહિને એક વખત તમે દર્શન કરવા નિયમિતપણે ના આવી શકો? માય સિમ્પલ આર્ગ્યુમેન્ટ, ડુ યુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ?
નવરાત્રિમાં સળંગ 9 દિવસમાં તો કંઈ વીકેન્ડ છે નહીં, એમાં સોમ મંગળ બુધ ગુરુ બધું ચાલુ દિવસ આવતા જ હશે ને. તે વખતે રોજ રાતે તમે 3 કલાક આવી શકો છો. આવો છો એ શ્રદ્ધાથી આવો છો, મોટી વાત છે. પણ સામે મહિને એક વખત કેમ દર્શન કરવા ના આવી શકાય? એટલે આજે તમારે મેં અહીંયા પ્રવચન કર્યું છે એનું પેમેન્ટ કરવું પડશે. પેમેન્ટમાં અમારે રૂપિયો નથી જોઈતો, અમારે એની પડી પણ નથી, કારણ કે BAPSના કોઈ સંતને બેંક એકાઉન્ટ નથી, અમે પૈસાને અડતા પણ નથી, અમે પૈસા રાખતા પણ નથી. BAPSના કોઈ સંત પાસે બેંક એકાઉન્ટ નથી. પણ પેમેન્ટ તમારે એ કરવાનું છે. છેલ્લા હું 1 કલાક ને 10 મિનિટથી નોનસ્ટોપ બોલું છું. તમારે પેમેન્ટ એ કરવાનું છે કે હું પ્રતિજ્ઞા લઉં છું કે મહિને એક વખત આ મંદિરમાં હું દર્શન કરવા માટે આવીશ. રેઝ યોર હેન્ડ્સ, યુ હેવ ટુ પે ટુ મી. હાથ ઊંચો કરો, પેમેન્ટ લેવાનું જ છે. ઊંચો ઊંચો ફૂલ આમ અમેરિકાની ઊંચો રાખો, આમ અમેરિકાની જેમ શરમાતા શરમાતા આમાં હાથ ઊંચો નહીં કરવાનો, ઇન્ડિયન સ્ટાઇલ. હાથ ઊંચો રાખો ઇન્ડિયન સ્ટાઇલથી. તો આ આપણા સંસ્કાર છે. 8000 માઇલ દૂરથી આપણે આપણો દેશ ને આપણો સમાજ છોડીને અહીંયા આવ્યા છે. અહીંયા એક સરસ સમાજની રચના તમે લોકોએ કરી છે. આટલું સરસ ધર્મસ્થાન બનાવ્યું છે, આટલી સરસ ફેસિલિટી છે. એનો લાભ આપણે નહીં લઈએ તો કોણ લેશે? આપણે નહીં લઈએ તો કોણ લેશે? આપણી માટે બનાવ્યું છે. અહીંયા અમારા પરિવારને સપરિવાર આવવાનું. શુક્રવાર તો શુક્રવાર, શનિવાર તો શનિવાર, રવિવાર તો રવિવાર, જે તમને અનુકૂળ હોય એક દિવસ નક્કી કરી નાખવાનો. એ દિવસે અહીંયા સપરિવાર ગાડીમાં આવી જ જવાનું બધાએ. 10 મિનિટ થાય દર્શન કરતા. આરતીનો સમય સેટ થતો હોય તો વધારે સારું, નહીં ના સેટ થતો દર્શન કરવા આવવાનું. એ શ્રદ્ધા અને ભક્તિ છે. ત્યાંથી તમને વેલ્યુઝ, વર્ચ્યુઝ ઇન લાઈફ that can make your family a much better family, a happy family. કારણ કે એ અધ્યાત્મના સંસ્કાર આવશે ને તો તમે કોઈક જગ્યાએ જો કેવી રીતે અધ્યાત્મ અને મંદિર તમને સંસ્કાર આપે છે, એ હું તમને પ્રેક્ટિકલ વાત કહું. તમને ભગવાનમાં શ્રદ્ધા હોય એટલે કોઈક પ્રસંગે તમે જુઠ્ઠું બોલવાની તૈયારીમાં હોય તો એકવાર તો તમને સ્ટ્રાઇક થાય કે ઉમિયા માતાના દર્શન કરવા માટે જાઉં છું, હું મંદિરે નિયમિત જાઉં છું, મારાથી આવું ખોટું ના બોલાય. એકવાર જે વિચાર આવે છે ને સંસ્કાર છે, એ આધ્યાત્મિકતાનો પ્રવેશ છે. દારૂની બોટલ પડી હોય અને તમારા 5 મિત્રોની વચ્ચે તમે હો, તમને દારૂની બોટલમાં ગ્લાસ કાઢીને આપે અને તમને એક વિચાર આવે કે હું ઉમિયા માતાનો ભક્ત છું, હું હિન્દુ છું, હું સનાતન ધર્મી છું, મારાથી દારૂને ન અડાય, એ મારા બાપ દાદાનો ઋષિ મુનિઓનો વારસો છે. એ જે વિચાર આવે ને એ સંસ્કાર કહેવાય. જુગાર રમવા તમારા મિત્ર બેઠા હોય તમને બોલાવે ને તમે ના બેસો ને, સંસ્કાર કહેવાય. જો આ બધું કરવું એ સહેલું છે. અને આ દેશમાં તો એવરી સ્ટ્રીટ કોર્નર હેઝ એવરીથિંગ ટુ ઓફર. દરેક ગલીના કિનારે તમને બધું મળી જશે આ દેશમાં. સામાન્ય વ્યસનથી માંડીને ભયંકર મોટા વ્યસનો અને ભયંકર ખરાબ આદતો, આમાં સમજી જજો બધું. એ બધું આ દેશમાં બહુ જ સાહજિક છે, દરેક ગલીના કિનારે મળે છે. પણ એમાં પડીને તમારે તમારું જીવન અને પરિવાર બરબાદ કરવો છે કે અહીંયા મંદિરમાં આવીને સંસ્કાર પ્રાપ્ત કરીને પરિવારને ઉન્નત કરવો છે? ચોઇસ ઇઝ યોર્સ. મંદિરો એ આપણને આપે છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલ ન્યૂજર્સીમાં બનાવ્યું અને 8મી ઓક્ટોબરે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એનું ઉદ્ઘાટન કરશે. 300 એકર ઉપર સંપૂર્ણ પથ્થરનું, એવરી સ્ક્વેર ઇંચ ઓફ સ્ટોન ઇઝ કાર્વડ અને લગભગ 8 લાખ ઘનફૂટ પથ્થર ઘડાઈને આ મંદિર તૈયાર થયું છે. 8 લાખ ઘનફૂટ, મોર દેન દેટ પરહેપ્સ. અને 1500 વર્ષ ટકે એવું એ મંદિર છે. એટલે તમારી 60મી પેઢી અક્ષરધામના દર્શન કરશે 1500 વર્ષ પછી. જ્યારે 8મી ઓક્ટોબરે ઉદ્ઘાટિત થશે ને, ઇટ વિલ બી ધ લાર્જેસ્ટ ટ્રેડિશનલ કોમ્પ્રિહેન્સિવ મંદિર ઓફ ધ વર્લ્ડ. દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર તૈયાર થશે, 8મી ઓક્ટોબરે ઉદ્ઘાટિત થશે. પણ 1500 વર્ષ પછી તમારી 60મી પેઢી ત્યાં જાય, કેવી રીતે જાય એની ચોઈસ તમારે આજે કરવાની છે. 1500 વર્ષ પછી તમારી 60મી પેઢી દિવાળીના દિવસે આપણા ભારતીય પહેરવેશમાં એક શ્રદ્ધાળુ તરીકે, એક ભક્ત તરીકે હું કોઈ ધર્મસ્થાનમાં જાઉં છું એવી ભાવનાથી જાય, એવું તમે ઈચ્છો છો? દેટ ઇઝ ચોઇસ 1. અથવા ચોઇસ 2, અહીંના પહેરવેશ પ્રમાણે, અહીંની રીત રિવાજ પ્રમાણે 60 વર્ષની 50 વર્ષની ઉંમરે
ચડ્ડી પહેરીને આખા શરીર ઉપર ટેટુ 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 લગાડી, હાથમાં પાણીની બોટલ, મોઢામાં ચ્યુઇંગમ ચાવતો ચાવતો વિઝિટર તરીકે જાય, એવું ઈચ્છો છો? બેમાંથી કયું ઈચ્છો છો? ચોઇસ 1 કે ચોઇસ 2? અગેન 1 or 2? ઇફ યુ આર મેકિંગ યોર ચોઇસ 1, તમારે મહિને એક વખત તમારા સંતાનોને અહીંયા લાવવા જ પડશે. તમારે અઠવાડિયે એક વખત ઘર સભા કરવી જ પડશે. તમારા સંતાનોને સારી સારી વાતો શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની કરવી જ પડશે. એ તમારી જવાબદારી છે માતા પિતા તરીકેની. એની માટે ખાલી નેટફ્લિક્સ 10 મિનિટ ઓછું જોવાનું છે, એટલું જ કરવાનું છે. તો આ આપણી જવાબદારી છે કે આપણે એમને શ્રદ્ધા દ્રઢ કરાવીએ. એ તમારા સંતાનો શીખ્યા, એ આગળ ચાલશે, એ આગળ ચાલશે, એ આગળ ચાલશે પેઢીઓમાં. તમે એવું ઈચ્છો છો કે 1500 વર્ષ પછી તમારી 60મી પેઢી જ્યારે સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલના દર્શન કરવા જાય ત્યારે એમ બોલે કે 1500 વર્ષ પહેલાં જ્યારે મંદિરનું ઉદ્ઘાટન થયેલું તે વખતે મારા બાપ દાદા આના દર્શન કરેલા, એવું એ બોલે એવું ઈચ્છો છો? સ્વર્ગમાં બેઠું બેઠું સાંભળવું છે આ? એ સાંભળવું હોય ને તો અહીંયા મહિને એકવાર તો પરિવારને લઈને આવવો જ પડશે. વોટ યુ વોન્ટ સમથિંગ આફ્ટર 1500 years, you have to start from today. એટલે છેલ્લી વાત 1 મિનિટમાં કહીને પૂરી કરું છું. અઠવાડિયે એક વખત અહીંયા આપણે મંદિરે દર્શન કરવા આવવાનું છે એવો નિયમ લીધો. એમાં શુક્રવારનો નિયમ, શનિવારનો નિયમ અને રવિવારનો નિયમ. બરાબર? શુક્રવારનો નિયમ લેતા હોય આંગળી ઊંચી કરો, કારણ કે કોન્ક્રીટ MOU સાઇન કરવાનું છે મારી સાથે. તમારે મારી સાથે MOU સાઇન. શુક્રવારનો નિયમ લેતા આંગળી ઊંચી કરો તો. ચલો શનિવાર વાળા આંગળી ઊંચી કરો તો. બરોબર ઊંચી કરો એટલે ખબર પડે. ચલો 15-25 જણા તો તૈયાર થાય. હવે રવિવાર વાળા આંગળી ઊંચી કરો તો. એમાં ઘણા બધા, વેરી ગુડ, 200 જણા હાથ ઊંચી કરી હશે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય ઉમિયા માત કી. જય સ્વામિનારાયણ.